રાજ્યમાં તહેવારો દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે ફરી વરસાદની આગાહી કરી છે। 28મી ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ આવી શકે। ગણેશ ચતુર્થી પર્યુષણ દરમિયાન આવી શકે વરસાદ। રામદેવ પીરની નવરાત્રીમાં વરસાદ આવવાની શક્યતા છે। નવરાત્રી દરમિયાન પહેલા ગરમી અને બાદમાં વરસાદ થઈ શકે। છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદ આવી શકે તેમ છે। ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ અતિ ભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ રહી શકે છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, કચ્છ તેમજ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। ખાસ કરીને જે તહેવારો આવી રહ્યા છે, પર્યુષણના તહેવારોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ગણેશ ચતુર્થીના તહેવારોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ જે દાંતાના અંબાજીમાં દાંતાના ડુંગરા વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા રહેશે। યાત્રાળુઓને ક્યારેક વરસાદ હરકત કરે તો ક્યારેક વરસાદનું ઝાપટા સારા પણ રહી શકે। નવરાત્રિના દિવસોમાં ગરમી વધારે પડશે। 23 સપ્ટેમ્બરથી ગરમી વધારે પડવાની શક્યતા રહેશે અને નવરાત્રિના શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે અને તારીખ છઠ્ઠા નોરતાથી લગભગ નવમું નોરતું અને દશેરાના દિવસોમાં પણ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 10મી ઓક્ટોબર 10-11 ઓક્ટોબર આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહેશે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે।